હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બધા ખુશી મજામાં હશો. લાસ્ટ છેલ્લા 2-3 વિડીયો લેક્ચરથી આપણે એસે રાઇટિંગ સમજી રહ્યા છીએ, જેમાં આપણે 2 એસે અત્યાર સુધીમાં સમજ્યા છે. એમાં પહેલો જે એસે આપણે સમજ્યા એ માય કન્ટ્રી મધરલેન્ડ ઇન્ડિયા, મારો દેશ માતૃભૂમિ ભારત. ત્યાર પછી આપણે લાસ્ટમાં એક એસે સમજ્યા હતા સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવો. આજે આપણે ફરીથી ત્રીજો એક એસે સમજીએ છીએ પ્રોગ્રેસ ઓફ ગુજરાત, ગુજરાતની પ્રગતિ. માય ગુજરાત વિશે પણ એસે પૂછાય છે, પણ આપણે આજે ખાલી વાત કરવાના છીએ પ્રોગ્રેસ ઓફ ગુજરાતની. ગુજરાત રાજ્ય છે આપણું, એમણે જે કંઈ પ્રગતિ કરી છે, એમને જે કંઈ વિકાસ કર્યો છે, એમની વાત આપણે આ એસેમાં કરશું. વાત કરીએ એસેને આપણે સમજીએ. ધ પ્રોગ્રેસ ઓફ ધી સ્ટેટ ડિપેન્ડ્સ અપોન ધ સિટીઝ. કોઈ પણ રાજ્ય છે એમનો વિકાસ, કોઈ પણ રાજ્ય હોય તો એમનો વિકાસ એ એમના શહેરોની ઉપર ટકેલો છે, એમના શહેરોના પર આધારિત છે. એટલે આપણે કોટેશન લખ્યું ધ પ્રોગ્રેસ એટલે પ્રગતિ ઓફ ધી સ્ટેટ, રાજ્ય, સ્ટેટ એટલે રાજ્ય, રાજ્યનો પ્રોગ્રેસ, રાજ્યનો વિકાસ, તેમની પ્રગતિ ડિપેન્ડ્સ એટલે ના પર આધારિત, અપોન ધ સિટીઝ, અપોન એટલે ના પર, સિટી એટલે કે શહેરો ઉપર આધારિત છે. એમના જે મુખ્ય શહેરો છે એમની પ્રગતિ કેટલી, એમનો વિકાસ કેટલો, એ કેટલી પ્રગતિ કરે છે, એમના ઉપર એ રાજ્ય છે એમનો પ્રગતિ છે એમનો આધાર રહેલો છે. ગુજરાત લાઈઝ ઇન ધ વેસ્ટર્ન મોસ્ટ ટીપ ઓફ ઇન્ડિયા. પહેલાં તો આપણે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાત એ ક્યાં આવેલું છે એમની વાત કરવી પડે. ગુજરાત લાઈઝ ટુ ધ વેસ્ટર્ન મોસ્ટ ટીપ ઓફ ઇન્ડિયા. ગુજરાત એ ભારતમાં વેસ્ટર્ન ટીપ, વેસ્ટર્ન એટલે કે વેસ્ટ દિશામાં આવેલું છે. ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ ઇન ધ કન્ટ્રી. પછી બીજી બાબત, ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ્સ ઇન ધ કન્ટ્રી. દેશના સૌથી વિકસિત જે રાજ્યો છે, આપણા ભારત દેશના જે રાજ્યો છે એમાં સૌથી વિકસિત રાજ્યો છે એમાંનું એક રાજ્ય એ ગુજરાત છે. ડેવલપ્ડ એટલે વિકસિત. ધ પીપલ ઓફ ગુજરાત આર ફ્રેન્ડલી. પછી ગુજરાતના લોકોની વાત કે ભાઈ ગુજરાતની અંદર જે લોકો રહે છે એ ધ પીપલ ઓફ ગુજરાત આર ફ્રેન્ડલી. ગુજરાતના લોકો એ બહુ ફ્રેન્ડલી છે, મૈત્રી સભર છે, એકબીજા સાથે હળીમળીને રહેતા, મિત્રતા કેળવતા એવા લોકો ગુજરાતમાં છે. લવિંગ, પ્રેમાળ છે. ગુજરાતના લોકો એ પ્રેમાળ છે, ભાવુક છે. એન્ડ એડવેન્ચરસ અને સાહસી છે, ખૂબ સાહસ કરનારા. આપણું ગુજરાત છે એ પેલું વેપારમાં સાહસી વેપારીઓ તરીકે ને આપણે અહીંના લોકો છે ખૂબ જાણીતા છે. દેશ વિદેશમાં જઈને ઘણું બધું સાહસ કરે, ઘણો બધો વિકાસ કરે અને વેપાર ધંધાઓ છે એમાં પ્રગતિ કરે એવા લોકો એ ગુજરાતમાં જોવા મળે છે. એટલે એડવેન્ચરસ લોકો તરીકે પણ આપણે ગુજરાતના લોકો છે એ પ્રખ્યાત. એટલે ટૂંકમાં કહીએ ને તો ગુજરાત, ધ પીપલ ઓફ ગુજરાત આર ફ્રેન્ડલી, લવિંગ એન્ડ એડવેન્ચરસ. ગુજરાતના લોકો છે એ બહુ ફ્રેન્ડલી, મૈત્રીસભર, પ્રેમાળ અને સાહસી છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. આપણે આગળના એસેમાં માય કન્ટ્રીમાં સમજ્યા કે ભાઈ માય કન્ટ્રીની વાત કરતા તો આપણે દેશની રાજધાની વિશે વાત કરી હતી. ગાંધીનગર એ દિલ્હી
એ ભારતની રાજધાની છે. અહીંયા આપણે સ્ટેટની વાત કરીએ છીએ, રાજ્યની વાત કરીએ છીએ, તો આપણે રાજ્યની રાજધાની વિશે કહેશું. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. અહેમદાબાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, સુરત એન્ડ ભુજ આર સમ ઓફ ધ ચીફ સિટીઝ ઓફ ગુજરાત. ગુજરાતના મુખ્ય શહેરો, તો કે ભાઈ ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, ગુજરાતની રાજધાની છે. અહેમદાબાદ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, સુરત અને ભુજ આર સમ ઓફ ધી ચીફ સિટીઝ ઓફ ગુજરાત. આ થોડા ગુજરાતના મુખ્ય શહેરો છે. ગુજરાતના મુખ્ય શહેરો તો કે ભાઈ ભુજ, કચ્છ અને ભુજ જે જિલ્લા મથક આવેલું છે, જ્યાં ઘણા બધા ઉદ્યોગો છે. રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, પોરબંદર છે. તો આ બધા ગુજરાતના મુખ્ય શહેરો છે. આગળ તો જો પહેલા પેરેગ્રાફમાં આપણે શું કર્યું તો કે ભાઈ ગુજરાતનો પરિચય આપણે લખીએ છીએ પ્રોગ્રેસ ઇન ગુજરાત, પણ ગુજરાત રાજ્ય ગુજરાત વિશે લખતા હોય તો આપણે ખૂબ ટૂંકમાં આપણું રાજ્ય ગુજરાત છે, માય સ્ટેટ, એમની આપણે ટૂંકમાં સમજૂતી આપી. પછી આગળ ઇન રિસન્ટ યર્સ ગુજરાત હેઝ મેડ અ ગુડ પ્રોગ્રેસ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ. હવે આપણે વાત કરીએ ગુજરાતની પ્રગતિ. ગુજરાતે શું પ્રગતિ કરી છે એમની વાત કરીએ તો ઇન રિસન્ટ યર્સ તાજેતરના વર્ષોમાં ગુજરાત હેઝ મેડ અ ગુડ પ્રોગ્રેસ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ. ભારતે અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. ફર્સ્ટલી સૌપ્રથમ ગુજરાત હેઝ મેડ of great achievement in the field of drinking water and irrigation. જો આ એસેમાં થોડાક શબ્દો છે ને અઘરા શબ્દો આવશે, એટલે એવા શબ્દોનું ગુજરાતી બરાબર સમજી લેજો. ફર્સ્ટલી સૌપ્રથમ ગુજરાત હેઝ મેડ, પછી આ ઓફ છે ને ત્યાં મેડ ઓફ ગ્રેટ અચીવમેન્ટ એટલે સિદ્ધિ ઇન ધ ફિલ્ડ ઓફ ડ્રિંકિંગ વોટર. ફિલ્ડ એટલે ક્ષેત્ર. તાજેતરમાં ભારતે સૌપ્રથમ તો ભારતે પ્રગતિ કરી છે, ગ્રેટ અચીવમેન્ટ સિદ્ધિ મેળવી છે ઇન ધ ફિલ્ડ ઓફ ડ્રિંકિંગ વોટર, પીવાના પાણીના ક્ષેત્રમાં. બરાબર, લોકો સુધી, ગુજરાતમાં બધા જ લોકો સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને મળી રહે એના માટે સારી એવી પ્રગતિ કરી છે. લગભગ ગુજરાતના બધા જ લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી છે એ મળે છે. એની ઇરિગેશન અને સિંચાઈ માટે, ખેતીમાં પણ પાણી જોઈએ ને, તો પીવા માટે તો પાણી મળી જ રહે, પણ સાથે સાથે સિંચાઈ માટે પાણી મળી રહે, ખેતી કરવા માટે લોકોને પાણી મળી રહે, એમના એ ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ સારી એવી પ્રગતિ કરી છે. પછી આગળ વાત કરીએ. ધ સરદાર સરોવર પ્રોજેક્ટ હેઝ હેલ્પ ધ વોટર ઓફ નર્મદા ટુ રીચ ધ રિમોટ એરિયાઝ ઇન ગુજરાત. અને આ પ્રગતિ આપણે કરી છે સરદાર સરોવર પ્રોજેક્ટ થ્રુ. બરાબર, જે સરદાર સરોવર બંધાણો એમનાથી. ધ સરદાર સરોવર પ્રોજેક્ટ, આપણો જે સરદાર સરોવર પ્રોજેક્ટ છે, હેઝ હેલ્પ ધ વોટર ઓફ નર્મદા, એમણે નર્મદાનું પાણી જે છે એમને મદદ કરી છે ટુ રીચ ધ રિમોટ એરિયાઝ ઇન ગુજરાત. એમણે આપણે ગુજરાતના બહુ દૂરના વિસ્તારો સુધી આ નર્મદાનું પાણી છે એમને પહોંચાડવામાં સારી એવી મદદ કરી છે. એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે એમનું પરિણામ શું આવ્યું? ધેર ઇઝ અ ગુડ ડિક્રીઝ ઇન વોટર સ્કેરિટી. એઝ અ રિઝલ્ટ, એમના પરિણામ સ્વરૂપે ધેર ઇઝ અ ગુડ ડિક્રીઝ એટલે ઘટાડો આવ્યો ઇન વોટર સ્કેરિટી એટલે તંગી, પાણીની તંગી છે એમાં ખૂબ ઘટાડો આવ્યો છે. હવે કંઈ પાણીની તંગી પડતી નથી, બધા જ લોકોને પીવાનું પાણી મળી રહે છે. પણ જ્યારે આ નર્મદા પ્રોજેક્ટ ન હતો, નર્મદા ડેમ ન હતો, ત્યારે ગુજરાતમાં પાણીની ખૂબ તંગી હતી.
કેમ કે તો આપણે ગુજરાતમાં વરસાદની અનિયમિતતા અને વરસાદ પાછો એટલા પ્રમાણમાં પડે નહીં, અને પડે તો પાણીને સંગ્રહ કરવા માટે એવું કાંઈ ખાસ આપણી પાસે યોજના ન હતી, એટલે પાણીની ખૂબ તંગી છે એ આપણે અહીંયા ઊભી થતી. પણ હવે નર્મદાનું પાણી જ્યારે ખાસ કરીને આપણે રાજકોટમાં નર્મદાનું પાણી જ્યારથી પહોંચતું થયું છે ત્યારથી હવે આપણે પાણીની તંગી પડતી નથી, બરાબર. એટલે એમાં ઘટાડો આવ્યો છે. સ્કેરિટી એટલે તંગી. બિલ્ડિંગ ઓફ check dams has also helped farmers to store rain water and irrigation. ત્યાર પછી બિલ્ડિંગ ઓફ ડેમ્સ, જે ડેમ બંધાણા, ચેક ડેમ્સ, નાના નાના ચેક ડેમ બંધાણા નદી નાળા ઉપર, હેઝ ઓલ્સો હેલ્પ ફાર્મર્સ, એમ એ બધા ખેડૂતોને મદદરૂપ થયા ટુ સ્ટોર રેઇન વોટર, પાણીનું વરસાદનું જે પાણી છે રેઇન વોટર એમને સંગ્રહ કરવામાં. રેઇન વોટર ઇરિગેશન, સિંચાઈ માટે જે પાણી છે એમનો સંગ્રહ કરવામાં ખેડૂતોને એ ખૂબ જ મદદરૂપ થયા છે. ફાર્મર હેવ બીન ગિવન ઇલેક્ટ્રિસિટી એટ અ લોવર રેટ્સ. તદુપરાંત ગુજરાતમાં જે ખેડૂતો છે એમને ખેતી માટે જે લાઇટ મળી રહી છે, વીજળી મળે છે, ઇલેક્ટ્રિસિટી લોવર રેટ, નીચા દરે, ખૂબ નીચા દરે એમને લાઇટ છે એ મળી રહી છે. ટુડે ઇલેક્ટ્રિસિટી હેઝ રીચ્ડ મોસ્ટ ઓફ ધી વિલેજીસ ઇન ગુજરાત. અને આજે ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં લાઇટ પહોંચી ગઈ છે. હવે લગભગ ગુજરાતનું એક પણ ગામ એવું નથી કે જ્યાં હવે લાઇટ ન હોય, બધા ગામડાઓ સુધી લાઇટ પહોંચાડી છે. ગુજરાત ઇઝ પરહેપ્સ ધ ઓનલી સ્ટેટ ટુ યુઝ સોલાર એનર્જી ટુ બિલ્ડ અપ ઇટ્સ વિલેજીસ. ગુજરાત ઇઝ પરહેપ્સ ધ ઓનલી સ્ટેટ, પરહેપ્સ એટલે કદાચ, ગુજરાત એ કદાચને એક જ એવું રાજ્ય છે ટુ યુઝ સોલાર એનર્જી કે જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી રહ્યો છે ટુ બિલ્ડ અપ ઇટ વિલેજીસ, એમના ગામડાઓ છે એમને બાંધવામાં, ગામડાના વિકાસમાં જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી રહ્યો છે. ધ રોડ્સ સ્પેશિયલી ધી હાઈવે ઇન ગુજરાત આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. પછી રસ્તાઓની વાત કરીએ તો ધ રોડ્સ, ખાસ કરીને રોડ, સ્પેશિયલી ધી હાઈવેઝ, ખાસ કરીને હાઈવે હોય એ, ઇન ગુજરાતમાં આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી, એ દેશના સૌથી સારામાં સારા રસ્તાઓ છે. આપણે ગુજરાતના જે હાઈવેની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ તો એ દેશના સૌથી સારામાં સારા રોડ રસ્તાઓ ગુજરાતમાં આપણે બનાવ્યા છે. ઇટ ઇઝ રાઇટલી સેડ ધેટ, સાચું જ કહેવાય છે કે ગુજરાત ઇઝ ધ લેન્ડ ઓફ ધી ડાયવર્સિટી, કલ્ચર, રિલિજન્સ એન્ડ લેંગ્વેજીસ. ગુજરાત એ ભૂમિ છે ડાયવર્સિટી એટલે વિવિધતાની, કલ્ચર વિવિધ સંસ્કૃતિની, રિલિજન્સ ધર્મોની અને ભાષાઓની ભૂમિ છે. એટલે ગુજરાત ઇઝ ધ લેન્ડ ઓફ ધી ડાયવર્સિટી, કલ્ચર, રિલિજન્સ એન્ડ લેંગ્વેજીસ. એટલે ભારત એ ભૂમિ છે સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય વિવિધતા. બરાબર, આપણે ગુજરાતમાં પણ વિવિધ પ્રકારની ભાષાઓ, અલગ અલગ ભાષાઓ બોલે છે, અલગ અલગ ધર્મો છે, અલગ અલગ સંસ્કૃતિ છે. તો આ બધી વિવિધતા છે એ ગુજરાતની ભૂમિ પર જોવા મળે છે. આગળ, ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોલિયમ રિફાઇનરીઝ, કોઓપરેટિવ ડેરી ફાર્મ્સ. ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ. તદુપરાંત ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો આવેલા છે, જેમ કે પેટ્રોલિયમ રિફાઇનરીઝ, પેટ્રોલ ઓઇલ છે એમને રિફાઇન કરવા માટેની રિફાઇનરીઝ, કોઓપરેટિવ ડેરી ફાર્મ્સ, પછી ડેરી ફાર્મ્સ આવેલા છે, કોઓપરેટિવ સહકારી ડેરીઓ આવેલી છે, જેમ કે અમૂલ ને આ બધી ડેરીઓ છે. It has the highest number of chemical and petrochemical factories. તદુપરાંત આપણે ગુજરાતમાં સૌથી વધારે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ એની ફેક્ટરીઝ આવેલી છે. એ ઉદ્યોગ પણ સારો એવો, એમનો પણ ગુજરાતમાં સારો એવો વિકાસ થયો છે. ટુડે
આજે ગુજરાત કેન પ્રોવાઈડ ધ બેસ્ટ મેડિકલ ફેસિલિટી એટ લોવર કોસ્ટ. આજે ગુજરાત છે એ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ધ બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ, મેડિકલ એટલે આરોગ્ય અને ફેસિલિટીઝ એટલે સુવિધાઓ, અને એટ લોવર કોસ્ટ એટલે નીચા ભાવની. આજે ગુજરાતમાં સૌથી નીચા દરે આરોગ્યની સુવિધાઓ છે લોકોને પૂરી પાડવામાં આવી રહી છે. ધ બાંધની વર્ક ઓફ જામનગર. પછી ગુજરાતમાં બીજા શું ઉદ્યોગો છે તો કે ભાઈ પ્રખ્યાત હોય છે આખા દેશમાં, બાંધની વર્ક ઓફ જામનગર. તદુપરાંત ગુજરાતમાં પ્રખ્યાત છે જામનગરનું બાંધણી, બરાબર, પેલું સાડી પહેરવા માટે હવે બાંધણી કામ. તો પટોળા સાડી ઓફ પાટણ, પછી પાટણના પટોળા. એન્ડ ધ ઝરી વર્ક ઓફ સુરત, અને સુરતનું ઝરી કામ આર વેરી પોપ્યુલર, એ ખૂબ જ પ્રખ્યાત છે. એટલે ત્યાં એમના ઉદ્યોગો, એમનો વિકાસ થયો છે અને ઘણા બધા લોકોને ત્યાં એમાં કામ કરી રહ્યા છે. ગુજરાત ઇઝ ઓલ્સો નોન ફોર ઇટ્સ ફેસ્ટિવલ. તદુપરાંત ગુજરાત એ જાણીતું છે એમના તહેવારો માટે, લાઈક ઉત્તરાયણ એન્ડ નવરાત્રિ. જેમ કે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ અને નવરાત્રિ, આવા તહેવારો માટે પણ ગુજરાત એ ખૂબ પ્રખ્યાત છે, આખા વિશ્વમાં પ્રખ્યાત છે નવરાત્રિ અને ઉત્તરાયણ માટે. ધ તરણેતર ફેર એન્ડ ધ પાવાગઢ ફેર આર વેલ નોન ઓલ ઓવર ધ કન્ટ્રી. પછી ગુજરાતમાં જે મેળાઓ થાય છે એમાં તરણેતરનો મેળો અને પાવાગઢનો મેળો એ આખા દેશમાં ખૂબ પ્રખ્યાત છે, ખૂબ જાણીતો છે. વેલ નોન એટલે ખૂબ જાણીતું, બરાબર. તો આ મેળાઓ છે એ આખા ગુજરાતમાં ખૂબ જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત મેળાઓ છે. ધ ગરબા એન્ડ દાંડિયા રાસ આર ધ પોપ્યુલર ડાન્સીસ ઓફ ગુજરાત. ત્યાર પછી ગરબા અને દાંડિયા રાસ, આ બે નૃત્ય છે એ ગુજરાતના નૃત્યો ખૂબ પ્રખ્યાત છે, દેશ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે, ખૂબ જ જાણીતા છે. આગળ, ગુજરાત હેઝ મેડ અ ગુડ પ્રોગ્રેસ ઇન પ્રાઇમરી એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન ઓફ ધ ગર્લ ચાઇલ્ડ. ત્યાર પછી ગુજરાતે આગળ શું પ્રગતિ કરી છે કે ભાઈ ગુજરાત હેઝ મેડ અ ગુડ પ્રોગ્રેસ ઇન પ્રાઇમરી એજ્યુકેશન. ગુજરાતે પ્રગતિ કરી છે પ્રાથમિક શિક્ષણમાં, પ્રાઇમરી એજ્યુકેશનમાં, પ્રાથમિક શિક્ષણમાં, એન્ડ એજ્યુકેશન ઓફ ધ ગર્લ ચાઇલ્ડ, અને જે છોકરીઓ છે, નાની છોકરીઓ, ગર્લ ચાઇલ્ડ છે, એમના શિક્ષણમાં, એમને શિક્ષિત કરવામાં પણ ગુજરાતે સારી એવી પ્રગતિ કરી છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ કમ અપ વિથ વેરિયસ સ્કીમ ટુ ઇન્ક્રીઝ લિટરસી અમોંગ વુમેન. ત્યારબાદ ધ સ્ટેટ ગવર્મેન્ટ, ગુજરાત રાજ્ય સરકાર છે, કમ અપ વિથ સ્કીમ એટલે યોજના, ટુ ઇન્ક્રીઝ એટલે વધારો કરવો, લિટરસી એટલે સાક્ષરતા, અમોંગ વુમેન, અમોંગ એટલે વચ્ચે અને વુમેન એટલે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવા માટે સ્ત્રીઓ, વધારે ને વધારે સ્ત્રીઓ છે એ શિક્ષિત બને, વધારેમાં વધારે ભણે, વધારેમાં વધારે સ્ત્રીઓ છે એ શિક્ષિત બને, એમના માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ છે લાવી છે. અલગ અલગ એમના માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. આગળ, રિસન્ટલી, તાજેતરમાં, ગુજરાત હેઝ સાઇન્ડ અપ વિથ વેરિયસ પ્રોગ્રામ્સ લાઇક ગુણોત્સવ, રણોત્સવ, વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, ઇન્ડસ્ટ્રીયલ સબમિટ. This shows that Gujarat is a land of lions and lion-hearted people. Recently, તાજેતરમાં, છેલ્લા પેરેગ્રાફને આપણે સમજીએ છીએ. તાજેતરમાં ગુજરાત એ સાઇન્ડ અપ, ગુજરાત એ ઝળહળી ઉઠ્યું છે, ચમકી ઉઠ્યું છે, વિથ વેરિયસ પ્રોગ્રામ્સ, વિવિધ પ્રકારના કાર્યક્રમોથી. ગુજરાતની અંદર જે વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ, કાર્યક્રમો થાય છે એમનાથી ગુજરાત છે એ આખા દેશમાં તો ખરું પણ આખા વિશ્વમાં ચમકી ઉઠ્યું છે. કેવા કેવા કાર્યક્રમો છે તો કે ભાઈ ગુણોત્સવ, આપણા શિક્ષણ ક્ષેત્રે એક કાર્યક્રમ આવે છે ગુણોત્સવ, રણોત્સવ, બરાબર, રણમાં યોજાતો ઉત્સવ રણોત્સવ,
વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, દર વર્ષે આવે ને ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત, ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઔદ્યોગિક ક્ષેત્રે એમને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ વાંચે ગુજરાત, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, પછી આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ, બરાબર, મકર સંક્રાંતિની આજુબાજુમાં આવો યોજાય છે, ઇન્ડસ્ટ્રીયલ સબમિટ, ઔદ્યોગિક સંમેલન, આવા બધા વિવિધ પ્રકારના કાર્યક્રમો છે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી અને આજે ભારત છે એ આખા દેશમાં અલગ તરી આવ્યું, આખા દેશની અંદર ચમકી ઉઠ્યું છે. ધીસ શોઝ ધેટ, અને આ એવું બતાવે છે ગુજરાત ઇઝ અ લેન્ડ ઓફ લાયન્સ. ભારત એ ભૂમિ છે સિંહોની, એન્ડ લાયન હાર્ટેડ પીપલ, અને સિંહોના હૃદય, સિંહો જેવું હૃદય રાખવાવાળા લોકોની આ ભૂમિ એ ગુજરાત છે, બરાબર. તો જો પ્રોગ્રેસ ઓફ ગુજરાત, ગુજરાતની પ્રગતિ, એવો એસે આપણે પૂછાય તો એ એસેમાં આપણે ગુજરાત છે એમને આ રીતેથી વર્ણવવાનું થાય. ટૂંકમાં ગુજરાતે જે કંઈ અલગ અલગ પ્રગતિ કરી છે, ગુજરાતે જે કંઈ વિકાસ કર્યો છે એ એમના વિશેની વાત અને થોડી ગુજરાત વિશેની વાત એ આપણે એસેમાં લખવાની રહે, બરાબર. તો આ તો આપણો એસે નંબર 3. હવે આ એસે પણ તમારે લોકોએ આપણી જે આગળ તમને જે રીતેથી કહ્યું છે એ રીતેથી ફેસબુકમાં આ એસેને પણ ઉતારી લેવાનો છે અને આ બધા એસેની સાથે જ માય કન્ટ્રી, સેવ ધ એન્વાયરમેન્ટ, પ્રોગ્રેસ ઓફ ગુજરાત, બરાબર, આ 3 એસે અત્યાર સુધીમાં આપણે કમ્પ્લીટ કર્યા. તો આ 3 એસે એ આપણે આપણી જે ફેસબુક છે એમાં આ એસેને ઉતારી લેવાના છે અને 3 એસે એક જ સાથે એક જ દિન તૈયાર નથી કરવાના તમારે, એટલે એ ચિંતા ન કરતા. તમારી એક આ સમય છે, બરાબર, 1 by 1 જ્યારે સમય મળે ત્યારે એસે પાકા કરવા મળજો, એસે તૈયાર કરવા મળજો. કેમ કે આ ખાલી 9મા ધોરણ પૂરતા જ એસે નથી, ફરીથી આ બધા જ એસે એ આપણે 10મા ધોરણમાં પણ કામ લાગવાના છે. 10મા ધોરણમાં પણ આ બધા જ એસે એ આપણને મદદરૂપ થવાના છે. એટલે બધા એસેને ફેસબુકમાં લખવાના છે, પાકા કરવાના છે અને ત્યાર પણ કરવાના છે. ઓકે, અત્યાર સુધીમાં 3 એસે આપણે સમજ્યા છે. હવે નેક્સ્ટ, હવે પછીના આપણા વિડીયો લેક્ચરમાં ફરીથી હજુ એક એસે આપણે સમજવાના છીએ. હજુ એક એસે ત્યાં આપણે સમજશું, પણ હવે આપણે નેક્સ્ટ, હવે પછીનો આપણો વિડીયો લેક્ચર આવશે ત્યારે. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ગુડ બાય એન્ડ ગુડ ડે.